हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, ઉનાળો આવતા જ દરેકના ઘરે છુંદો અને અથાણા બનાવવાની શરૂઆત થઈ જાય છે। આમ જોવા જઈએ તો છુંદો બનાવવાની પ્રોસેસ ખૂબ જ લાંબી છે, પણ આજે હું તમારા સાથે છુંદાની એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી શેર કરીશ, જે 20 થી 25 મિનિટમાં જ તૈયાર થઈ જશે અને તમે આને વગર પ્રિઝર્વેટિવ 6 થી 8 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો। પરફેક્ટ માપ અને બિલકુલ સરળ રીત સાથે એકદમ ચટપટો છુંદો તૈયાર કરીશું। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ઇન્સ્ટન્ટ છુંદો બનાવવા માટે મેં અહીં 750 ગ્રામ કાચી રાજાપુરી કેરી લીધી છે। ઘણા લોકો છુંદો કાચી તોતાપુરી કેરીનો બનાવે છે, તો ઘણા લોકો કાચી રાજાપુરી કેરીનો। પસંદ તમારી છે। કાચી તોતાપુરી કેરી રાજાપુરી કેરીની કમ્પેરિઝનમાં થોડી ઓછી ખાટી હોય છે અને રાજાપુરી કેરી ખાટી હોવાથી તેનો છુંદો એકદમ ચટપટો બને છે। બધી જ કેરીની છાલ મેં કાઢી દીધી છે। હવે આપણે આ રીતની મોટી છીણની મદદથી કેરીને છીણી લઈશું। અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કેરીને થોડી ભાર દઈને છીણવી, જેથી તેની જાડી અને મોટી છીણ તૈયાર થાય। જોઈ લો, અહીં આપણા છુંદા માટે એકદમ જાડી છીણ તૈયાર થઈ ગઈ છે। ગોટલો છોડીને કેરીનો બધો જ ભાગ છીણી લીધો છે અને 3 કેરીનું છીણ તૈયાર થઈ ગયું। હવે આપણે આ છીણને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું। તો મિત્રો, અહીં મીઠું એડ કરવાથી કેરીમાંથી પાણી છૂટું પડવા લાગશે। તો અહીં હળદર અને મીઠું કેરીની છીણ સાથે બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને 10 મિનિટ સુધી આરામ આપીશું। તો લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। એકવાર આપણે તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે અને આ પાણીને આપણે જરા પણ ફેંકવાનું નથી। આ જ પાણીથી આપણો છુંદો એકદમ ચટપટો બનશે। હવે આપણે તેમાં 750 ગ્રામ જેટલી દળેલી સાકર એડ કરીશું। તો મિત્રો, મેં અહીં ખડી સાકરને પીસીને એડ કરી છે અને બની શકે તો દળેલી ખાંડ કે સાકરનો જ ઉપયોગ કરવો। જો તમે ખાંડ એડ કરશો તો ખાંડને ઓગળતા થોડો સમય લાગશે। તો 2 જ મિનિટમાં સાકર ઓગળી ગઈ છે અને કેરીની છીણ સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે। જો તમે તડકા છાંયડાનો છુંદો બનાવવા માંગતા હો તો આ સમયે આ રીતના પતલા કાપડને કવર કરી તડકા છાંયડામાં 5 થી 6 દિવસ સુધી મૂકી એકદમ ટ્રેડિશનલ રીતથી છુંદો તૈયાર કરી શકો છો। હવે આપણે આ છુંદાના મિશ્રણને એક પેનમાં ટ્રાન્સફર કરી દઈશું અને કન્ટિન્યુઅસ મિક્સ કરતા જઈ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એક તારની ચાસણી તૈયાર કરી લઈશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કેરીની છીણ સરસ એવી કૂક થઈ જશે। છીણને કૂક થયે 5 મિનિટ જેવો સમય થાય ત્યારબાદ આપણે તેમાં 5 નંગ લવિંગ એડ કરીશું। અહીં લવિંગ છુંદાને લાંબા સમય માટે સ્ટોર કરવામાં મદદ કરશે અને છુંદામાં ફૂગ પણ નહીં ચડે। લવિંગ એડ કર્યા બાદ હજુ 10 મિનિટ સુધી આપણે તેને કૂક કરી લઈશું। તો ટોટલ 15 મિનિટ બાદ કેરીની છીણ સરસ એવી કૂક થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે આ સમયે અડધા લીંબુને નીચોવીને એડ કરીશું। તો મિત્રો, અહીં આપણે ઇન્સ્ટન્ટ છુંદો બનાવી રહ્યા છે, તો લીંબુનો રસ જરૂરથી એડ કરવો, જેનાથી છુંદો કાળો પણ નહીં પડે અને ખાંડના ક્રિસ્ટલ્સ પણ નહીં થાય। અને સૌથી મહત્વની વાત, લીંબુનો રસ અહીં પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે, જેનાથી છુંદાની લાઈફ વધી જશે અને વગર ફ્રીઝમાં મૂકે છુંદાને 6 થી 8 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકાશે। તો મિત્રો, આ બધી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તડકા છાંયડાના છુંદા જેવો જ છુંદો તૈયાર થશે। તડકો છાંયડાનો છુંદો તો પહેલા ઉનાળામાં સૌ કોઈના ઘરે બનતો, પણ આજકાલ શહેરમાં ગામડા જેવા અગાશી કે ધાબાવાળા ઘર નથી હોતા અને એમાં પણ પાછો સમયનો અભાવ અને ક્લાઇમેટ ચેન્જ। પણ ટ્રસ્ટ મી મિત્રો, આ ઇન્સ્ટન્ટ છુંદો બિલકુલ તડકા છાંયડાના છુંદા જેવો જ તૈયાર થશે। હવે આપણે આ છીણને બહુ કૂક નહીં કરીએ અને ચાસણીને એકવાર આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ચાસણીનો એક તાર થઈ રહ્યો છે, મતલબ કેરીની છીણ અને ચાસણી બંને સરસ એવા કૂક થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને છુંદાના મિશ્રણને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું। તો લગભગ અડધા કલાક બાદ છુંદાનું મિશ્રણ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે અને પરફેક્ટલી ઘટ્ટ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી શેકેલું જીરું, અડધી ચમચી તજનો પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું। તો છુંદામાં હંમેશા કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ થાય છે, જેનાથી છુંદાનો કલર સરસ આવે છે।
તો મિત્રો અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે લાલ મરચું છુંદાનું મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ એડ કરવું. જો મિશ્રણ ગરમ હશે અને મરચું એડ કરશો તો છુંદો કાળો પડી જશે. તો અહીં બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને એકદમ ચટપટો ઇન્સ્ટન્ટ છુંદો બનીને તૈયાર છે. આ છુંદાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ છુંદાને ગરમા ગરમ રોટલી, ભાખરી કે પછી થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ ઉનાળામાં મારી આ રીતથી ઇન્સ્ટન્ટ છુંદો જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.